જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા છીએ વિસનગરમાં આવેલા તિરુપતિ નેચર પાર્કની મુલાકાતે। અહીં કેવી કેવી રાઇડો છે અને ત્યાંની શું ટિકિટ છે ત્યાંની તમામ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે। તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો જેથી આ નેચર પાર્કને લગતી તમામ માહિતી તમને મળતી રહે। જો મિત્રો લોકેશનની વાત કરીએ તો આ તિરુપતિ નેચર પાર્ક ઊંઝા વિસનગર હાઈવે પર આવેલો છે। મિત્રો, અહીં એન્ટ્રી ટિકિટ 60 રૂપિયા છે અને નાના બાળકોની ટિકિટ 40 રૂપિયા છે। મિત્રો, સામે તમે વોટર પાર્ક જોઈ શકો છો, પરંતુ અત્યારે શિયાળાની ઋતુ ચાલતી હોવાથી આ વોટર પાર્ક બંધ છે। પરંતુ જો તમારે વોટર પાર્કની મજા લેવી હોય તો ઉનાળુ વેકેશન તેના માટે બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે। એડવેન્ચર માટે એક નાની સુરંગ બનાવવામાં આવી છે। ચલો આપણે તેની અંદર જઈને અંદરનો નજારો કેવો છે તે જોઈશું। મિત્રો, તમે જોઈ શકો છો કે નાના બાળકોના મનોરંજન માટે આ ઉત્તમમાં ઉત્તમ સ્થળ છે। મિત્રો, આ તિરુપતિ નેચર પાર્કનું કુદરતી સૌંદર્ય એટલું સુંદર છે કે તમને અહીંથી બહાર નીકળવાનું મન જ ન થાય। મિત્રો, અહીં એક ઝૂલા વિહાર બનાવવામાં આવ્યું છે જેની ટિકિટ ફક્ત 30 રૂપિયા છે। મિત્રો, સામે તમે ગાડીઓનું પાર્કિંગ જોઈ શકો છો। જો મિત્રો તમને ફરતા ફરતા પાણીપુરી ખાવાની ઈચ્છા થાય તો તેની પણ સગવડ અહીં કરવામાં આવી છે। તમે અહીં ડાન્સિંગ કારની પણ મજા લઈ શકો છો। મિત્રો, અહીં ભારતનું સૌથી સસ્તું 3D થિયેટર આવેલું છે અને જેની ટિકિટ ફક્ત 20 રૂપિયા છે।
તમે જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાનું ઉપવન બનાવવામાં આવ્યું છે. તમે અહીં ચાઇનીઝ અને પાવભાજીની પણ મજા લઈ શકો છો. મિત્રો, સામે તમે બોટિંગ માટેનો પોઈન્ટ જોઈ શકો છો. પહેલાં આપણે નાસ્તો કરીશું અને નાસ્તો કર્યા પછી આપણે બોટિંગની મજા લઈશું. અહીં વ્યક્તિ દીઠ બોટિંગની 30 રૂપિયા ટિકિટ છે અને કપલ બોટિંગની 40 રૂપિયા ટિકિટ છે. મિત્રો, સામે તમે મોટી માછલી જોઈ શકો છો, જેની અંદર માછલી ઘર બનાવવામાં આવ્યું છે અને તેની ટિકિટ પણ ફક્ત 20 રૂપિયા છે. મિત્રો, સામે તમે રોપવેનો પોઈન્ટ જોઈ શકો છો. તમે અહીં ઘોડે સવારીની પણ મજા લઈ શકો છો.
નાસ્તો થઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે બોટિંગ માટે જઈશું. મિત્રો, અહીં ઠંડા ઠંડા પાણીમાં બોટિંગ કરવાની મજા જ કંઈક અલગ છે. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક તો અચૂક કરો, જેથી આવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન અમને મળતું રહે અને આવા અવનવા વિડીયો તમારા માટે અમે લાવતા રહીએ. ચલો મિત્રો, હવે રજા લઈશું. જય જય ગરવી ગુજરાત.